પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની ખાસ પ્રકારની આ સંગતમાં, બાઇબલ અભ્યાસમાં, મનનમાં આપનો આવકાર કરું છું, સ્વાગત કરું છું. આભાર માનું છું કે તમે નિયમિત પ્રભુના વચનો સાંભળો છો, ઉત્તેજિત થાવ છો અને અમને પણ ઉત્તેજન આપો છો. ધન્યવાદ. અને આ ચેનલને તમે ચોક્કસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો, બીજાને મોકલજો દેવનું વચન. ઘણા બધા લોકોનો રિસ્પોન્સ આવે છે. કંઈ સુધારો વધારો હોય તો પણ તમે કહી શકો છો અમને, કે જેથી કરીને ખાસ તમારા ભાવતા મનગમતા વિષય મોકલી શકો છો, કે જે વિષય પર અમે અભ્યાસ કરીએ, કરાવીએ, મનન કરીએ અને સાથે મળીને પ્રભુનો મહિમા કરી શકીએ. શરીરના જુદા જુદા અંગો પ્રભુએ આપણને આપેલા છે, એ કેટલા ઉપયોગી છે. હાથ, પગ, મોં, જીભ અને શરીરના આંતરિક અંગો પણ માનવીય શરીર માટે બહુ જ ઉપયોગી, આશીર્વાદિત છે. અને ઘણી બધી વાર એ અંગ ના આપીને પણ પ્રભુ એનો મહિમા પ્રગટ કરે છે. દાખલા તરીકે કોઈકને આંખ ના આપી, એ દ્રષ્ટિહીન છે, તો પણ પ્રભુનો મહિમા હોય છે. કોઈને પગ ના આપ્યો, એ અપંગ ગણાય, પણ પ્રભુ એ મારફતે એનો મહિમા પ્રગટ કરે છે. અને ઘણી બધી વાર ઘણાને જીભ હોય છે પણ બોલી શકતા નથી, તો એ મારફતે પણ પ્રભુની ઈરાદો કે મહિમા હોય છે. પણ આપણા અંગ મારફતે પ્રભુનો મહિમા થાય છે. અને એટલે પગ વિશે અને પગ વિશેની વાતો બાઇબલમાં ઘણા બધા વચનો લખ્યા છે. રૂપક સ્વરૂપે આત્મિક જીવનની ચાલ વિશે પણ પગનો ઉપયોગ કરવામાં આવેલો છે. નિર્ગમનના પુસ્તકના 30મા અધ્યાયમાં 17મા વચનથી આગળ મૂસાએ જ્યારે પ્રભુના મહિમાને માટે વેદી બનાવી, પ્રભુના મહિમાને માટે એ જે કરાર સ્થાન બનાવ્યો કે જ્યાં પ્રભુની પવિત્રતા, મહાનતા હોય, અને એ બનાવતી વખતે પ્રભુએ મૂસાને કહ્યું, હાથ પગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ. જેવો મુલાકાત મંડપની સેવા માટે આવે તેઓ હાથ પગ ધુવે અને પછી જ જાય. અને આ કેટલી સારી પવિત્રતા બતાવવામાં આવી છે કે પ્રભુના ઘરમાં આપણો પગ પડે કે આપણે જઈએ ત્યારે એની પવિત્રતા બતાવવામાં આવેલી છે, કે હાથ પગ ધોઈને જવાની પદ્ધતિ છે. અને એટલે જ મુસલમાનો નમાઝ પડવા જાય ત્યારે ત્યાં પાણીનો હોજ હોય અને ત્યાં એ પોતે હાથ મગ મોં ધોઈને પછી જ જાય. ભલે ઘરેથી નહીં ધોઈને આવ્યા હોય છતાંય પણ એક પવિત્રતા બતાવવા તમારો પગ એ પવિત્ર ઘરમાં જાય છે. ત્યારે કહે છે કે તમે એ પગને ધોઈને ઈશ્વરના મંદિરમાં જઈ શકો છો. અને મૂસાને ખાસ પ્રકારે પ્રભુએ આ નિયમ આપ્યો કે તું એક હોજ બનાય અને એમાં લોકો હાથ પગ ધોવે. પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય અને 4થું વચન પ્રભુ લોકોને જણાવે છે કે 40 વર્ષ પર્યંત તમારા વસ્ત્ર જીर्ण થઈ ગયા નહીં અને તમારા પગ સૂજી ગયા નહીં. ત્યાં ચાલવાની વાત છે. 40 વર્ષ તેઓ ચાલ્યા, અરણ્યની મુસાફરી ખેડી અને મિસરની ગુલામીમાંથી પ્રભુએ છોડાવ્યાના કેટલી બધી રખડાપટ્ટી થઈ અને એમણે ચાલવું પડ્યું. ત્યારે પ્રભુ યાદ દેવડાવે છે કે મેં તમારા પગને નુકસાન કર્યું? તમારા પગ સૂજાઈ ગયા ચાલવાથી? ના, તમને મેં તંદુરસ્તી આપી, તાજગી આપી. અને 40 વર્ષ પર્યંત તમારા કપડાં જીર્ણ થઈ ગયા નહીં અને તમારા પગ સૂજી ગયા નહીં. ત્યાં પણ પગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. યહોશુઆ 14 અને 9માં મૂસાએ સમ ખાઈને કહ્યું કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે ખચિત તારું અને તારા વંશજોનું વતન થશે. જે ભૂમિ પર તમે પગ મૂક્યો છે, જેમાં તમે ફર્યા છે, ખચિત તમારું વતન છે. નવા કરારની અંદર લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 44મું વચન, જ્યારે ઈસુ સિમોનને કહે છે, જે સ્ત્રીએ પ્રભુના પગ આંસુથી પલાળીને ધોયા, ચોટલાથી લૂછ્યા, ત્યારે સિમોનને ઠપકો આપીને પ્રભુ કહે છે કે સિમોન, હું તારા ઘેર આવ્યો તો તે મને પગ ધોવા સારું પાણી પણ આપ્યું નહીં, અને આ સ્ત્રીએ તો પોતાના આંસુથી પગ ધોયા અને ચોટલાથી લૂછ્યા.
એટલે કે પગ ધોવાની ક્રિયા. માણસ ઘરે આવે ત્યારે એનું વેલકમ કરતા, એને પગ ધોવડાવવામાં આવે એટલા માટે કે ચાલીને આવ્યો હોય તો થાકી ગયો હોય તો એને થોડો આરામ રહે, સ્વસ્થતા રહે. અને એક સન્માનીય ક્રિયા છે કે મહેમાન ઘરે આવે ત્યારે પગ ધોવાની ક્રિયા બતાવવામાં આવેલી છે. અને પ્રેરિતોના કૃત્યો 3 અને 7મું વચન, ચમત્કારની વાત. પિત્તર ને યોહાન સુંદર નામના દરવાજા આગળ એક લંગડા ભિખારીનો હાથ પકડે છે અને એને કહે છે કે ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં ચાલતો થા. ત્યારે એના પગમાં ને ઘૂંટીઓમાં જોર આવ્યું. ત્યાં ચમત્કાર થયો. મેં કહ્યું ને કે પગ આપ્યા છે પણ વાંકા વળી ગયા છે, અપંગ છે. પણ પ્રભુ એનો મહિમા શું પ્રગટ કર્યો? શિષ્યો મારફતે એ ભિખારીનો હાથ પકડ્યો, એની ઘૂંટીઓમાં જોર આવ્યું. અને એટલા માટે પગ એ ઈશ્વરના મહિમા માટેનું પ્રતીક છે, પવિત્રતાનું પ્રતીક બતાવે છે, સન્માનનું પ્રતીક બતાવે છે અને ઈશ્વરે આપેલી ભેટ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચનો તમે દરરોજ આપો છો. વચનના પ્રકાશમાં અમને દોરો છો, અમને તમારું સામર્થ્ય આપો છો. આભાર પ્રભુ. ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.